નમસ્કાર આચાર્ય મિત્રો। તો યુડાયસ પ્લસમાં ફાઇનલાઇઝ કેવી રીતે કરવું એ આપણે આ વિડીયો દ્વારા જોઈશું। તો શાળાનું લોગિન ઓપન કરી સ્ટુડન્ટ મૂવમેન્ટ એન્ડ પ્રોગ્રેશન ઉપર ક્લિક કરી પ્રોગ્રેશન એક્ટિવિટી પહેલાં અહીંયાથી દરેક ક્લાસ અને વર્ગનું ફાઇનલાઇઝ કરવું જરૂરી છે। આથી સેક્શન પસંદ કરી ધોરણ સેક્શન પસંદ કરી અહીંયા નીચે ફાઇનલાઇઝ બટન દ્વારા આપ ફાઇનલાઇઝ કરી શકશો। તમામ ધોરણનું ફાઇનલાઇઝ થઈ જાય પછી શાળાનું ફાઇનલાઇઝ કરવાનું રહેશે। શાળાનું ફાઇનલાઇઝ પણ પ્રોગ્રેશન એક્ટિવિટીમાં ફરી જઈ નીચે ફાઇનલાઇઝ પ્રોગ્રેશન અહીંયા આ શાળાનું પ્રોગ્રેશન થઈ ગયેલું છે, પરંતુ અહીંયા એક ટીક માર્ક આવશે અને ફાઇનલાઇઝ આવશે। જો આપણી શાળાના તમામ વર્ગનું ફાઇનલાઇઝ થઈ ગયું હશે તો આ ટાઈપનો મેસેજ આવશે, નહીં તો આપણને બતાવશે કે તમારે આ ધોરણનું ફાઇનલાઇઝ કરવાનું બાકી છે। તો આ રીતે આપણે તમામ શાળાનું ફાઇનલાઇઝ કરી લઈશું। જો ફાઇનલાઇઝ નહીં કરીએ તો બીજી શાળા આપણી શાળામાંથી અન્ય શાળામાં ભણવા ગયેલા વિદ્યાર્થીઓને ઇમ્પોર્ટ નહીં કરી શકાય। તેમજ આપણે પણ આપણા વિદ્યાર્થીઓ અન્ય શાળામાંથી આપણી શાળામાં લાવવાના છે તો પણ નહીં થાય। તો આચાર્ય મિત્રો આ કામ કરવું ખૂબ જ જરૂરી છે।